નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો ભાઈ આજે આપણે છે ને નાસ્તો કરવાનો છે સવારમાંથી, કારણ કે વહેલા આજે ઉઠી ગયા ને ભૂખ લાગી થોડી. આપણો ભાઈબંધ રમેશ જો આપણે સમરસમાં છે ને પાછા આવી ગયા છે બરોબર. અને જાય આપણી જીપ આપણી વાઈટ જોઈ જો અહીંયા આ લિફ્ટ છે, જો હમણાં દબાવે ભેગું ફૂલ છે જોજો. ભાઈ આપણે લિફ્ટની અંદર આવી ગયા બરોબર. આમાં મ્યુઝિક વાગે હો ભાઈ. ના જો અહીં 1 2 3 એવી રીતના માળ છે ને એ રીતના દબાવતા જાય. આ ગ્રાઉન્ડ ફ્લોર છે, અટાણ જાય છે નીચે લિફ્ટ. ફાઇનલી આપણે ડાઇનિંગ હોલ એટલે કે જમવાના હોલમાં આવી ગયા છીએ બરોબર. અહીં સાઇન કરાવી જો કરાવી લીધી છે ને. આજ છે સેવ મમરા બરોબર. જમવામાં નાસ્તામાં સેવ મમરા ખાઈને પછી જાય આપણે ઓલ બાજુ. ભાઈ આપણે સમરસની બહાર નીકળી ગયા છીએ બરોબર. અને આપણે જવાનું છે હોટલે. આજ સેવ મમરા હતા ને બહુ કંઈ વૈરું નહીં. આજે આપણે ડાયરેક્ટ છે ને જવું છે હોટલે. આ છે સમરસનો ગેટ બરાબર ને. અહીંયા આપણે સાઇન કરાવી નીકળવાનું છે. જ્યાં સિક્યુરિટી વાળા ઊભા. ભાઈ અહીંયા આપણે સાઇન કરાવી બરાબર નીકળી જાય. અહીંયા આપણું નામ લખી દઈએ. હા રમેશભાઈ આપણે સાઇન કરી લઈએ બરાબર. ફાઇનલી આપણે સમરસની બહાર નીકળી ગયા અહીં. આ છે સમરસનો ગેટ બરાબર, મેઇન ગેટ છે. અને આ બાજુથી આપણે છે ને જામનગર બાજુ મેઇન હાઈવે બાજુ જવાય. અને આ બાજુ આપણે રખડવું હોય તો એ બાજુ જવાય. આ રોડ છે આપણે છે ને કે ખબર લાલપુર બાયપાસ વાળો રોડ છે. આ બાજુ આમ લાલપુર બાયપાસ અને આ બાજુ છે ને આપણે રાજકોટ બાજુ જવાય. જ્યાં ધ્રોલનું લખ્યું હે જામનગર ઓલ બાજુ જવાય. એટલે ટૂંકમાં છે ને જામનગરની બાર રસ્તો છે. અને આ ઓલો છે ધ્રોલ બાજુ જવાય, રાજકોટ ધ્રોલ. અને અહીંયા આપણે છે ને રિક્ષા ઊભા હોય. અહીંયા રિક્ષા ઊભા હોય આપણે કોલેજ જવા માટે. અને આ રોડ ઉપર છે ને રિલાયન્સના મોટા મોટા ડમ્ફરિયા આવતા હોય બરાબર. એટલે અહીંથી આપણે થોડુંક રસ્તાની બહાર હાલવું પડે. જ્યાં મોટા મોટા છે ને ડમ્ફરિયા અહીંથી જાય છે. ભાઈ આપણે બાયપાસના આ રોડ ઉપર જો છે ને ઓલા લગાડેલા ફૂલડાના ઝાડવા છે. તે ઝાડવા ઘાટા છે થોડાક, પણ અહીં જે આપણે હિયારો હોય ટાઈટ પડે તો એમાં હોઈ જવાનો. આખી રાત છે ને ફૂલડા કાઢા રાખવાના. રસ્તા ઉપર વાહનની બહાબોય બોલતી હોય ને એટલે આ ખાંભો છે ને એ નમાવી દીધો. એકાદું વાહન જો ભટકાણું એ અહીં શીરો બીરો પાડી દીધો. એટલે આ ખાંભાને નમાવી દીધું. જવતા આમાં હરખું ભટકાય તો ભાઈ માણસનું જ કાંઈ ન આવે. કારણ આપણે રોડ ક્રોસ કરીએ બરાબર. આ ઓલાની ગાડી જાય છે લીવરો જોતા. આની લગભગ ફોક્સ સ્પીડ હશે. આ બાજુથી વાહન આવે એટલે અહીંથી આઘું રહેવું પડે બરાબર. એટલે ઇકો ગાયો ગા ગયો એટલે આપણે ઝડપથી ઓવરટેક કરી જઈએ બરાબર. 2 ટ્રક આવે છે ઓલ બાજુથી. ઝડપથી ઓવરટેક કરી જાય. જામનગરનું તમે ગ્રીન વિલા ફાર્મ જોયું ના જોયું? જવું તમને જરાક દેખાડી દઉં. આ છે આપણે જામનગરનું ગ્રીન વિલા ફાર્મ. અને આ છે ગ્રીન વિલા ફાર્મનો ડેલો. આપણે ભાઈ મુરલીધર હોટલે પૂગી ગયા અહીં બરાબર. અહીં ખટારાનો ઠાઠ પડ્યો હોય. આ ખટારા બધા ટ્રાન્સપોર્ટમાં જવા માટે તૈયાર થઈ ગયા. અહીંયા તો ડ્રાઈવર હોય ને થોડોક ખાવા બાવાનું ને એવું હોય. ઉમાઈ મુરલીધર હોટલ છે ને અહીંયા એક છે મહાદેવ રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટ વાળો બરાબર. અહીંયા કદાચ આવો તમારે ટ્રાન્સપોર્ટનું કંઈ કામ કરાવો તો અહીંયા થઈ જાય. અને ભગવાનને આરતી કરે ઓલું લઈને કંઈક. બીજા તો કંઈ નહીં, પણ જા ધુવાળો જવતા અહીં કેટલો મચ્છર વયા જતા હોય મને એમ છે. ભાઈ વરી પાસે ટોકરી લઈને આવ્યા છે એટલે અહીંથી ભાગવા દે. કારણ કે ધુવાળો કરીએ તો હવે વધારે શ્વાસ નહીં લેવાય ને. જો તો લેવી છે કે તમને હે ને નાસ્તો નહીં, પણ અહીંયા તમને જેસીબી ખટારા ને એવું જોવા જડે બરાબર. જો હું તમને જરાક દેખાડી દઉં. જો ખટારા ને જેસીબી જડે, પણ રમકડા ને સાચા નહીં. રમેશભાઈ રૂપિયા લાવો, નાસ્તો લેતો આવો. 1 લાખ 2 લાખ લાવ ને તો 10 રૂપિયા લાવ. 10 રૂપિયા લઈને બરાબર નાસ્તો લેવા જવાનો છે. નાસ્તો આપણે 10 રૂપિયાનો જ કરવાનો, જાજો કરવાનો નથી. કારણ કે પછી બપોરે ભાવે નહીં. આપણે આ 10 રૂપિયા લઈને નાસ્તો લેવા જઈએ બરાબર છે. નાસ્તો જરાક લેતા આવી. હાલો ભાઈ 10 રૂપિયાને એક બિસ્કિટ લેવું છે, લઈ લો હાલી. સમય બદલતા વાર નથી લાગતો બરાબર. પહેલાં અમે 4-4 હજારના બિલ નાસ્તાના આવતા, અને હવે સેટ આ 10 રૂપિયાના મોનકા ખારા બિસ્કિટમાં આવી ગયા છે ભાઈ. बुरा लगता है भाई, आप लोग भी जानते हो. આપણા રમેશભાઈ પાસે અટાણે આ બિસ્કિટ છે, ખારો બિસ્કિટ બરાબર. હાલો રમેશભાઈ તોડો બિસ્કિટ એટલે જમાવી. બીજું હું તો એમ કહેતો 10 રૂપિયાના બિસ્કિટમાં હું જમાવું? अबे साले तभी मेरे माफ करना गुस्से में. ગુજરાતીની એક ખોટી ટેવ શું હોય ખબર? કે એ જ્યાં છે ને ચેતવણી કે એવું લખેલું હોય ને કે આ કરવાની મનાઈ, અહીંયા પહેલાં કરે છે. અહીં શું લખેલું હોય ખબર? અહીં લખેલું છે ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે. હમણાં 2 બાપા છે ને અહીંયા બેસીને જ બીડીયું પીતા હતા. હું બીડીયું પીવું નહીં સારી બાબત. કેમ ખબર? મચ્છર પડખે ના આવે ને. જોઈને મને છે ને એક શાયરી યાદ આવી. કઈ ખબર? કે ભાઈ અમે તો હોટલના એવા સ્વાર્થની મહેફિલમાં કેબિન તો હું રેકડીનો આટો ના મારી. આ સમરસ છે આખી બરોબર આપણી. આ બોયઝ સમરસ છે, બોયઝ હોસ્ટેલ. અને આ બાજુ આપણે નીચે આવી ગયા છે ને અહીંયા બોર્ડ મારેલો છે જો CR પરિવારના સુરપુરા મેરા બાપા તરફ જવાનો રસ્તો. એટલે અહીંથી છે ને એ બાજુ જવાય છે. અને અહીંયા જો આ ઓલું ફાર્મ હાઉસ જેવું કંઈ છે. એટલે હું ટૂંકમાં વાળી જ છે, પણ અહીંયા છે ને દંગણાનો વિન્ડો વારેલો છે. અહીંયા ભાઈ ટોટલ 5000 આવ્યા છે બરાબર. અને આ એસપ્રી કેટલાને ખબર? 5000 એસપ્રી આવેલા છે ને. આની કંપની છે ટાટા કંપની.
તો ભાઈ આ એસ્પ્રીન છે ને પહેલાં આપણે આ લીરિયા જેવા દેખાય પહેલાં આપણે તોડી નાખીએ બરાબર. આ તૂટી ગયા છે બરાબર, બે જગ્યાએ આપણે તોડીને નાખી દઈએ. પહેલાં આને અહીં રાખી દઈએ. આ રોગા એસ્પ્રી રહ્યા તો ભાંગી જોઈએ અંદર શું નીકળે છે. તો ભાઈ આ છે પાણો બરાબર. આ પાણો છે ને એને આપણે જરાક છે ને આના ઉપર નાખી અને ભાંગીને જોઈએ અંદર શું નીકળે છે. પહેલાં આને અંદરથી ભાઈ આની અંદરથી શું નીકળ્યું કંઈક આવું નીકળ્યું. જો બ્લૂટૂથ કનેક્ટનું આ દેખાયા. આ અંદરથી જો આવું કંઈક ઓલું ચીપ જેવું નીકળ્યું આની અંદરથી જાય રહ્યું. અટાણા ભાંગીને આપણે અંદર જોયું બરાબર. અને આનો બીજો ભાગ હજી ભાંગવાનો બાકી છે. તો ભાઈ આપણે ફાઇનલી એસ્પ્રી ભાંગી નાખ્યા. થોડાક ભાંગવાની ટ્રાય કરી બરાબર. પેલા ફૂટી ગયું ભાગવા ક્યાં ગુંડા બનેગા રે તું. 5000 ના એસ્પ્રીનો આપણે કચુંબર બનાવી દીધું હે બરાબર. જોતા આના બોડિયા અહીંયા પડ્યા ને અહીંયા કાચલા હજી પડ્યા. તો આ 5000 ના એસ્પ્રી હાલતા હતા પણ આપણે એક્સપેરિમેન્ટ વાહે ભાંગી નાખ્યા. જો આપણા બાપા વિડીયો જોહે ને તો પાકું ધોકો લઈને વાહે થાય. એસ્પ્રીનું તો આપણે કચુંબર બનાવી દીધું હે બરાબર. આપણે આ ખાડામાં નાખી દઈએ. જો આ ખાડો છે ને હેઠા નાખી દઈએ. ભલે અહીંયા પડ્યા હોય હવે આપણે કંઈ કામના નથી કારણ કે આપણે ભાંગીને નાખી દીધા. નવે નવે એસ્પ્રીનો હરાવી દીધું. એસ્પ્રીમાં એક ઘા પાણાનો માર્યો ને તે કટકા કરી નાખ્યા. અમારા રમેશભાઈ કે એલાથી ખોટે ખોટા 5000 ની એસ્પ્રી હરાવી નાખ્યા. નહીં રમેશભાઈ? હા, એસ્પ્રી ભાંગ્યા ને એમાં મારા કરતા થાય ને અમારા રમેશભાઈને વધારે મજા આવી. નહીં રમેશભાઈ? મજા આવી. ટૂંકમાં એ ભાંગતોડ કરવાની વસ્તુ હોય ને એમાં આપણે મજા જ આવે. સમરસની આ સાઈડમાં જરાક હાલીને તો જાય કાયતરા આવે, ખાટા કાયતરા નાંબલી. તો આપણા રમેશભાઈ કાયતરા નાંબલાડીને જોતા જાય પણ એમાં કંઈ લઈ લીધા જેવું હે નહીં. ઓલા કાયતરા હે એ જો ને બગડી ગયા, વખરલ જેવા થઈ ગયા. ટૂંકમાં એ કાયતરા ખાય ને તો કાયતરા આપણા પેટમાં જાય બરાબર. અને આપણે ડાયરેક્ટ હોસ્પિટલમાં જાય. કંઈક ઉનાળો છે ને તે અટાણ વાવેલું છે. હું ભગવાન જાણે ખડ વાવેલું હોય શું હોય જો હું તમને જરાક ઝૂમ કરીને બતાવી દઉં બરાબર. હવે અહીં કંઈક ખડ જેવું કંઈક વાવેલ છે અને આ બાજુ નર્મદાની લાઈન નીકળે ને તે આ બાજુ કંઈક વાવે વળી થોડો ઘણો લીલાડો ને એવું વાવે. આપણે પાસે સમરસ પાસે આવી ગયા છે ને આપણે આ ગેટ પાસે બરાબર. ગેટ પાસે દેખાડીને પછી જ અંદર જવા દે ને અંદર સિક્યુરિટીવાળા ગરવા ના દે. સમરસનો આપણો અંદર જવાનો ગેટ છે બરાબર. અને આ સમરસની ઊંચાઈ તો જો હું આ એક જો તમને મધનું પોળું દેખાતું હોય જો તમને જરાક ઝૂમ કરીને બતાવી દઉં. અહીંયા મધનું પોળું ટીંગાય છે. અહીંયા ટૂંકમાં એનો ભરો ના કરાય ને કંઈ ચોટી દઈએ. એની એક્સપ્રેસ લિફ્ટ છે ને આ છે લોકલ એટલે આપણે આમાં કરી જાય. આપણે આને લિફ્ટની અંદર બેસી ગયા બરાબર. આ આપણે લિફ્ટ ચાલુ હોય અટાણે. લિફ્ટની અંદર રમેશભાઈ ઊભા છે. ભાઈ આપણે 6ઠા માળે જવાના ને ભૂલથી આપણે 7મા માળે પૂગ ગયા હતા. તો લિફ્ટ જો પાસે નીચે જઈને 6ઠો માળ આવી ગયો છે. હમણાં ખુલી જાય જો ફ્લોર 6 એમ કીધું હે. રૂમમાં આવી ગયા છે બરાબર. ને આપણા રૂમની અંદર આજ જે કોઈ હોય ચોરી કરવા આવ્યો ને આજ મારવો છે. અંદર કોણ થઈ એલા તું અમારા રૂમમાં શું કરો એલા? કામ ધંધી ના કરો એમાં વાગ્યા મીડિયા ને મૂકો તમે. હા તું તારું ઘર ને તું અહીંયા બેઠો હોય અટાણ સુધી મિત્રો હોતો કલાક 11 વાગ્યા ને તોય હોતો બોલો અટાણે તમારા રૂમમાં આવ્યો. पढ़ाई लिखाई में ध्यान लगाओ. મેં તમને એક આગલા પહેલા વિડીયોમાં હે ને કે અમારા રૂમનો ઇન્ટ્રો નથી કરાયો નથી બરાબર. તો હું તમને જરાક અમારા રૂમનો ઇન્ટ્રો કરાવી દઉં બરાબર. ભાઈ આપણા રૂમની અંદર અહીંયા 2 ખુરચી છે ને ટેબલ એક અહીંયા ને એક વાં છે. તો આ ટેબલ ઉપર આપણે ચોપડી રાખીને વાંચવાનું. ખુરચી છે આપણે બેહવા માટે, ટેબલ ચોપડી રાખીને વાંચવાનું. પણ વાંધો એ છે કે વાંચવાનું ઉકલતું નથી. આપણી છે ને આ રૂમની બારી છે બરાબર. અહીંથી બધો નજારો દેખાય જોવા જેવો છે. અહીંથી બધા ખેતરો બધું દેખાય જો આમ ચારે બાજુ વાવેલું છે ને બધું દેખાય. અને આપણે રૂમનો આ છે ને 2 જણાનો રૂમ છે બરાબર. ઉપર 2 પંખા લગાડી દીધા ને જો આ 2 કબાટ છે. આપણો આ રૂમનો દરવાજો છે ને એમાં જો અહીંયા પકડવાનું ઓલું હોય ખબર. એ પકડીને છે ને આપણે આમ દરવાજો આમ ખુલે પણ કોઈક બૂચ મારી ગયું આમ ઘરે હતા ને પછી જે આ સ્ટાપડી છે ને એ સ્ટાપડી ઉપરથી ખુલી જાય ને ડાયરેક્ટ દરવાજો. પહેલાં જો અહીંયા છે ને ઓલું પકડવાનું હતું અહીં ઓલું હોય ને પ્રોફેશનલ એવું. લાઇટ ફિટિંગ આપણે દિવાલની અંદર છે એટલે કંઈ શોર્ટ બોટ થવાનો કંઈ વાંધો આવે નહીં. પંખા ઉપર લટકાય છે. પંખા મને જો ખાડે આવી ગયા બહુ ફરતા નથી કરતા ઉનાળામાં બદલાવા જોઈએ. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો બરાબર. અને નવા તો ચેનલને સબસિડી પાસ કરાવી દેજો. સબસિડી ને સબસ્ક્રાઈબ. હા એ સબસ્ક્રાઈબ હાલ ને.